પાંચ તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ. શરીર એમને તો ચાલશે નહીં, અંદર ક્યાંક આપવું પડશે. સૌથી પહેલા શું આપવું પડશે? વાયુ. જેવો આપણી ભાષામાં કહીએ કે ભાઈ સંબંધ કાપે, માતાના ગર્ભથી નાડી કાપે, એટલે સૌથી પહેલો ડોક્ટર શું શરૂઆત કરે? શ્વાસ લેવાની શરૂઆત કરાવશે. પહેલા વાયુ તત્વ. વાયુ તત્વ દ્વારા આ પ્રાણ આપણા શરીરમાં ફરતો થઈ જાય. એના પછી ભોજનની જરૂરિયાત ઊભી થાય. પોષણ માટે પહેલા પ્રવાહી ભોજન, લિક્વિડ, જેને કહેવાય જલ તત્વ. અમુક પછી ઉંમર થાય એટલે સોલિડ ફૂડ, જેને કહેવાય આપણી ભાષામાં. કયું તત્વ? પૃથ્વી તત્વ સાથે જલ તત્વ. અને પૃથ્વી લોક ઉપર આપણે પરિભ્રમણ કરીએ છીએ ને, આકાશ તત્વ. બધા તત્વોનું અનુશાસન. આ પરિભ્રમણ કરીએ છીએ એટલે આપણે સૃષ્ટિ પાસેથી જીવાત્મા શરીર રૂપે આ બધું લે છે. એ બધું પાછું આપવાની પ્રક્રિયા, જેને મૃત્યુ કીધેલું છે. બીજું કશું છે જ નહીં. હવે લીધું હોય તો આપવું તો પડશે ને. ચાલશે ખરા? નહીં આપીએ તો शेष पण नहीं चाले. अगर लिया है तो वापिस देना ही पड़ेगा. એટલે આ પ્રક્રિયા ધીમી છે. હો, વૃદ્ધાવસ્થામાં જાય પેલા વાળ કાળા હતા, પછી ધીમે 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 ધોળા થવાની શરૂઆત થાય. નાનપણમાં શક્તિ 22-23 વર્ષમાં શક્તિ કેવી હતી? એકદમ મજબૂત. આ પલંગ આખું ઊંચું કરી નાખ્યું. વૃદ્ધાવસ્થામાં ધીમે ધીમે કોષ પોતાની શક્તિ ઘટે, એટલે પછી થોડુંક પણ ઉચકવું, થોડું ચાલવું પણ હોય તો કષ્ટ પડે. નાનું બાળક કેટલું દોડે? રોજનું એવરેજ 3 થી 4 કિલોમીટર દોડતું હોય ને નાનું બાળક. આમથી આમ, આમથી આમ. વૃદ્ધાવસ્થામાં ચૂકવવાનું શરૂઆત થાય એટલે પછી એથી મંદિર જવું હોય તો ઘણી વખત દંડાની જરૂર પડે. એટલે આપણે પ્રકૃતિ પાસેથી લીધું, હવે એ આપણે આપીએ છીએ. પણ પ્રેમથી આપીએ, સમજીને આપીએ તો આપણું મૃત્યુ સુધરી જશે. સમજ્યા વગર આપીએ તો પ્રકૃતિ રહેવાની જ છે. બેંકમાં લોન લીધી છે, મોર્ગેજ કર્યું, એટલે પછી તમે નહીં આપો તો પછી બેંક વાળા ખેંચી જશે, નીલામી કરી દેશે. કે એનો અધિકાર છે. જ્યાં સુધી ન આપીએ ત્યાં સુધી એનો અધિકાર છે. એ જ રીતે સમાજની અંદર જેનું લીધું છે, સૃષ્ટિની જોડેથી જે લીધું છે, જે વ્યક્તિથી જે લીધું છે, પિતૃઓ પાસેથી આપણે જે લીધું છે, એ બધું આપવાની ક્રિયા, એને યજ્ઞ, એમાં એ મૃત્યુ કીધેલું છે. એટલા માટે મૃત્યુ જેટલું પવિત્ર તત્વ સૃષ્ટિમાં કોઈને ગરુડ પુરાણના સંદર્ભથી દર્શાવવામાં આવ્યું નથી. આ નૈસર્ગિક પ્રક્રિયાને આપવું જ પડશે, નહીં તો જીવાત્મા ભટકશે. સૌથી પહેલું જે મૃત્યુ કીધું છે, નૈસર્ગિક મૃત્યુ, એક નોર્મલ પ્રોસેસ. જીવાત્માની પોતાની કર્મના બંધનથી, પુણ્ય અને પાપથી એ મૃત્યુની પ્રક્રિયા કેવી છે આપણે આગળ સમજીએ છીએ. કારણ કે મૃત્યુના દેવ યમરાજ જે આદેશ કરે, યમદૂતો એનું પાલન કરે, અને એ આગળની ઘટનામાં આપણે સમજીએ છીએ. પણ બીજા નંબરનું જે મૃત્યુ જે છે, એને કીધેલું છે યોગી મૃત્યુ. જે આ જ્ઞાનને, મૃત્યુને સમજે, એની ઉપર મૃત્યુનો સંયમ આવી જાય અને પોતે નક્કી કરે કે હું આ તારીખે, આ દિવસે મારા દેહનો ત્યાગ કરીશ. જેમ હઠ યોગી અને ઘણા લોકો, ઘણા સંતો સમાધિ લેતા હોય છે ને,